આજે મંત્રીમંડળનું વિસ્તરણ થવા જઈ રહ્યું છે ત્યારે મહત્વપૂર્ણ સમાચાર આજે મુખ્યમંત્રી સવારે ભૂપેન્દ્રભાઈ પટેલ આજે રાજ્યપાલ સાથે સવારે મુલાકાત કરશે। સવારે નવા મંત્રીમંડળના સભ્યોની યાદી રાજ્યપાલને સોંપશે। ત્યારબાદ સવારે 11:30 વાગે મહાત્મા મંદિરમાં શપથ સમારોહ યોજાશે। ગુજરાતના રાજકારણમાં એક મોટો અને અણધાર્યો વળાંક જોવા મળી રહ્યો છે। વધુ જાણકારી માટે જોડાયા છે સંવાદદાતા અનિલ પટેલ। જે અનિલ, જણાવશો કે ગુજરાતના રાજકારણમાં મોટો વળાંક, દિવાળીને હવે માત્ર ગણતરીના દિવસો બાકી, ત્યારે ભૂપેન્દ્ર પટેલ સરકારના નવા મંત્રીમંડળનો શપથ સમારોહ યોજાવા જઈ રહ્યો છે। સવારે જે નિર્ધારિત કાર્યક્રમ કરવામાં આવ્યો છે તેવી રીતના રાજ્યપાલને મુખ્યમંત્રી મળશે અને ત્યારબાદ શપથ સમારોહ યોજાશે। શું છે વધુ જાણકારી? કામેશ, ગુજરાતની રાજનીતિમાં આ કોઈ પહેલી વખત નથી થયું કે આ રીતનું થયું છે। આપણે પહેલા પણ આપણે જોઈ ચૂક્યા છે કે કઈ રીતે આનંદીબેન પટેલને હટાવવામાં આવ્યા, કઈ રીતે વિજય રૂપાણી ગયા, અને હવે એક સારી વાત એ છે આ વખતનું કે કમસે કમ સીએમ નથી બદલાયા। સીએમ નથી બદલાયા, પણ સીએમ જ્યારે મુંબઈમાં હતા ત્યારે જ માહિતી આવી ગઈ કે તમામ જે 16 મંત્રીઓ હતા તેમણે પ્રદેશ પ્રમુખને રાજીનામું આપી દીધું છે। સામાન્ય રીતે રાજીનામું જે છે એ મુખ્યમંત્રીને અપાય, પણ સીએમ મુંબઈ હતા એક કાર્યક્રમને લઈને, એટલે સ્વાભાવિક છે કે એમણે રાજીનામું નથી લીધું, પણ પ્રમુખ એટલે કે જગદીશ પંચાલ, જગદીશ વિશ્વકર્મા છે, એમને આપી દેવામાં આવ્યું છે। નિયત સમય મુજબ 11:30 વાગે પણ કાલે મોડી સાંજે રાજ્યપાલ આવ્યા, એટલે જે પ્રોટોકોલ હોય છે કે મુખ્યમંત્રી જાય રાજ્યપાલની પાસે અને જે જૂના ધારાસભ્યો છે, જે મંત્રી હતા, તેમનું રાજીનામું આપે અને પછી નવા મંત્રીઓ જે બનવાના છે તેમનું લિસ્ટ એક યાદી આપે અને પછી એને શપથ ગ્રહણનો સમય માંગે। પણ તમે વિચાર કરો કે હજુ સુધી મુખ્યમંત્રી આ તમામ પ્રકારની પ્રોસેસ કરી નહોતી। એ પહેલા જ કાલે સવારે માહિતી ખાતામાંથી કે અલગ અલગ માધ્યમોથી સમાચાર આવવા લાગ્યા કે મહાત્મા મંદિરની અંદર આજે 11:30 વાગે જે નવા મંત્રીઓનું શપથવિધિ છે। એટલે કઈ રીતે આ ચાલી રહ્યું છે ભાજપ કે સરકાર, એક મોટો સવાલ છે, પણ આપણે એમાં નથી પડવું। પણ સવાલ એ છે કે આજે 11:30 વાગે થશે, મુખ્યમંત્રી મળશે ને જે પ્રોટોકોલ છે એ પૂર્ણ કરશે। મોડી સાંજ સુધી જેપી નડ્ડા હોય, રત્નાકરજી હોય, સુનિલ બંસલ હોય, એ તમામ જે ભાજપના ઉચ્ચ કોટીના નેતાઓ જેને કહેવાય છે, તમામ લોકોએ મથામણ કરી, જે લોકો જેને સૂચના આપવામાં આવતી કે જેમને મળવાનું છે મંત્રીપદ, તેમને સૂચના આપી દેવામાં આવી છે। હવે આપણને સવાલ એ થાય કે અચાનક આવું જ નિર્ણય કેમ લઈ દેવામાં આવ્યો, અને રાત્રે સુધી એવું નક્કી હતું કે અમિત શાહ જે કાર્યક્રમમાં હાજર રહેવાના છે, પણ અચાનક તેમને જે છે બિહાર યાદ આવી જાય છે અને તેઓ બિહારના પ્રચારમાં જતા રહે છે। કેમ જતા રહે છે? કારણ કે કાલના દિવસે નીતિન ગડકરીએ એક વાત કહી કે બિહારનો સીએમ બીજેપીનું સંસદીય દળ બેઠક જે છે એમાં મળશે અને પછી નક્કી થશે। એટલે એક મેસેજ ત્યાં નીતિન ગડકરીના માધ્યમથી આપવામાં આવ્યું કે નીતિશ કુમાર નથી અત્યારે ફાઇનલ સીએમ, એટલે તાત્કાલિક ડેમેજ કંટ્રોલ કરવા માટે તેઓ ત્યાં પહોંચ્યા। ગુજરાતની વાત કરીએ તો છેલ્લા 1.5 વર્ષથી તમે જુઓ, રસ્તાના પ્રશ્નો હોય, ભ્રષ્ટાચારના પ્રશ્નો હોય, બ્રિજો તૂટવાના બાબતો હોય, ખેડૂતોના આંદોલન હોય, અને પછી ગોંડલ અને ગોંડલની આસપાસની જે રાજનીતિ હોય, એ તમામ જે રાજનીતિના કારણે જે ગુજરાત છે, ગુજરાતની અત્યારની સરકાર છે, અલોકપ્રિય થઈ રહી હતી। અલોકપ્રિય થવાનું કારણ એ છે કે હંમેશા અમિત શાહ અને નરેન્દ્ર મોદીનો એક સ્ટ્રેટેજી રહી છે કે જ્યારે તમારી ઇન્ટરનેમ એક્સી ફેક્ટર આવે, એટલે કે શાસક વિરોધી જ્યારે લહેર ઉઠે, તો જે ચહેરાઓ છે, જેને લઈને નારાજગી છે, એ તમે એ ચહેરાઓને બદલી દો, એટલે સીધી રીતે આ જે સમસ્યાનું સમાધાન થઈ શકે છે ને વારંવાર આનો લાભ જે છે ભાજપને ગુજરાતમાં મળ્યો છે। અને આ જ ટેન્ડન્સીથી આજે એ કાર્યક્રમ થવાનું છે। પણ બે ડેપ્યુટી સીએમ હશે, એક સીએમ હશે, કોને કઈ જવાબદારી અપાશે, માનવામાં આવે છે કે લગભગ 4 થી 6 જેટલા જે લોકો છે, જે સિનિયર લોકો છે, એમને રિપીટ કરાય, બાકીના તમામ લોકોને જવાબદારી, મહિલાઓને જવાબદારી, જાતિગત સમીકરણોના આધારે તમામ વસ્તુઓ જે ફાઇનલ કરવામાં આવશે। પણ જ્યારે શપથ થશે ત્યારે જ આપણને ખબર પડી જશે કે કોની કઈ જવાબદારી અપાશે ને કયા ચહેરાઓને સ્થાન અપાય છે। કામેશ, જે આપ જોડાયા, આપનો આભાર।